વિસાવદર પાસે ગેરકાયદેસર પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો, એસઓજીની કાર્યવાહી। જૂનાગઢ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા એસઓજી પોલીસ સક્રિય બની છે। તે અંતર્ગત વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ટીમે સફળ કામગીરી હાથ ધરી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે। મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પીરવડ ગામથી સોભાવડલા લશ્કર ગામ તરફ જતા રસ્તા પર મામાદેવના મંદિર નજીક વોચ ગોઠવી હતી। બાતમી મુજબ સુરેશ માણસુરભાઈ હુદડ કાઠી દરબાર રહેવાસી પીરવડ તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરી રહ્યો હતો। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપીના પેન્ટના નેફામાંથી એક પિસ્તોલ તથા જીવતા કારતીસ નંગ 2 મળી આવ્યા હતા। પોલીસે તાત્કાલિક આરોપીને કાબૂમાં લઈ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। પોલીસે મુદ્દામાલ તરીકે એક પિસ્તોલ જેની કિંમત ₹20,000 અને 2 જીવતા કારતીસ જેની કિંમત ₹200 કબજે કર્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ।